મોર્નિંગમાં અત્યારે અહીંયા ભાઈ સાપુતારામાં આ વાતાવરણમાં લોકો નાવા પડ્યા છે. પલ, વિવેક, ભાઈ, ખુશી અને થોડી જ વારમાં હું પણ જઈશ. કંઈક આ રીતનું છે તો પછી મોર્નિંગમાં નાહી લઈએ. અરે યાર આ તો મોર્નિંગમાં ભાઈ આજે તો કિંગ હેવનમાં વાઇલ્ડ હેવનમાં ભાઈ બહુ મજા આવી. વાઇલ્ડ હેવનમાં સવારમાં નાહવાની ભાઈ ઠંડા પાણીમાં કુદરતી નેચરલ વાતાવરણ તમે જુઓ તો ખરા પહાડ ઉપર સ્વિમિંગ પુલની અંદર અને આ ઠંડા પાણીમાં તો ભાઈ મોજ પડી ગઈ. અને આ લાવો અહીંયા વાઇલ્ડ હેવનમાં આવ્યા પછી મુકાય એટલે નક્કી કર્યું કે સવારમાં આજ તો નાવું જ છે. ઉપર જો વરસાદ પણ પડે છે, ઠંડુ પાણી, ઠંડો પવન અને ફૂલની મજા આવે એવું વાતાવરણ. પછી જોઈએ આપણને કેમ થાય છે. હા મોર્નિંગમાં ભાઈ પર્વત ઉપર નાહવાનું ક્યાં પડે સ્વિમિંગ પુલમાં. પાણીમાં વાય જાય. વાહ ઠંડુ લાગે છે. ના હજી તો નાવાનું છે ને. પલ અત્યારે આહા ઊંધા સ્વિમિંગ આવડી ગયો પલને. વાહ પલ અત્યારે આહા ઊંધા સ્વિમિંગ આવડી ગયો પલને. વાહ વાહ. મોર્નિંગમાં નાહી લીધું ભાઈ. હા હો ભાઈ, અને સરસ મજા આવી ગઈ. બહુ મજા આવી. આ વ્યૂ છે અવારનવારમાં અને અમારી સિવાય કોઈ છે નહીં. વાહ અવારનવારમાં ઠંડીમાં કોણ આવે? તો પલભાઈ હા ચાલો તો હવે બહાર નીકળી જાવડે. પલભાઈ સુઈ ગયા છે પાણીમાં. વાહ પલ વાહ. બધા આવો છો તમે? બધા આવો છો બધા? તો બીજા દિવસે મોર્નિંગમાં સ્વિમિંગ પુલમાં નાહી ધોઈને અમે લોકો રેડી થઈ ગયા છીએ અને અત્યારે ફોટોગ્રાફી કરે છે બધા. બધાને જેવી ફાવે તેવી એક્શનમાં ફોટોગ્રાફી કરે છે બધા. અને અત્યારે અહીંયા સરસ મજાનું વાતાવરણ, ખૂબ જ એન્જોય થાય તેવું વાદળ. અત્યારે ગમે ત્યારે વાદળ આવે જાય તમે જોઈ શકો છો. અને અત્યારે થોડું ક્લિયર વાતાવરણ થયું છે એટલે ફોટોગ્રાફી કરવા અમે નીચે આવ્યા છીએ. અને હવે પછી અમારું અહીંયા ચેકઆઉટ 10 વાગે છે અને અહીંયાથી અમે નીકળીને પછી જઈશું ધરમપુર અને ત્યાં પણ એક નજારો જોવા જેવો છે તે પણ આપણે જોઈશું. તો અત્યારે મોર્નિંગનો જે નજારો છે એ પણ તમને બતાવું. મોર્નિંગમાં અત્યારે મસ્ત જોવા જેવું છે. સ્વિમિંગ પુલમાં અને અત્યારે બધા જો કપડાં બદલીને છે ને ફોટોગ્રાફી કરે છે. શાંત, અમારી સિવાય કોઈ છે જ નહીં. પલભાઈ અને મોર્નિંગમાં અત્યારે નાસ્તો કરવા જવાનું છે. શું છે એ તે પણ જોઈ લઈશું આપણે. તો આવો કંઈક વ્યૂ છે.
મસ્ત પ્રો મટીરિયલ છે. મોર્નિંગનો નાસ્તો તારો તો કામની આઈટમ થઈ ગયો. પપીતા છે ભાઈ. તું લે પેલા લઈ લે. દાદા ડીશ આપી દે. દાદા ડીશ આપી દે. જો આ હલો અમે બેઠા દઈએ જા. એ બધું વાંધો ને ખાય. અમે કાંદા મોર્નિંગનો નાસ્તો કરવામાં ખૂબ મજા આવે તેવું છે. મોર્નિંગનો નાસ્તો થઈ ગયો છે અને કેટલી બધી આઈટમો હતી ને હવે એક બહારનો નજારો જોઈએ આપણે. અત્યારે અમારું ચેકઆઉટ છે અને અમે લોકો હવે જઈએ છીએ. 10 થવા આવ્યા છે અને અમે લોકો હવે ગાડી તૈયાર કરી છે અને જવા નીકળ્યા છીએ હવે આગળ. અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી અને મજા આવી ગઈ. તો હવે અહીંયાથી અમે નીકળીશું. તો બાય બાય વાઇલ્ડ હેવન. ખૂબ એન્જોય કરી, ખૂબ મજા આવી, ખૂબ જમવાનું સારું હતું. તો હવે જઈએ હવે નેક્સ્ટ પોઈન્ટ પર. ચલો ખુશીબેન, બધા બેસી ગયા છે ગાડીમાં અને નીકળી ગયા. હવે અમે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવા માટે ખબર નથી ક્યાં જવાનું છે, પણ જે રસ્તામાં સ્થળ આવે તે જોતા જઈએ. તો બધાને કેવી એન્જોય થઈ ભાઈ? બધાને બહુ મજા આવી ને. ફર્સ્ટ ટાઈમ અમે તમારી પાસે એવું કીધું હતું વિડીયોના શરૂઆતમાં કે અમે જઈએ છીએ, પણ કેવી મજા આવે તે આગળ તમને જણાવશું. પણ તમને પોતાને ખબર તો હશે કે કેવી મજા આવી. તો હવે અમે જઈએ આગળ. આ એક સરસ મજાનો પોઈન્ટ છે, ત્યાં અમે આવ્યા છીએ અને ખૂબ જ મસ્ત નજારો છે.
સરસ મજાનો નદી નાળો. તો અમે પહોંચી ગયા શ્રીમદ રામચંદ્ર આશ્રમમાં અને અંદર એન્ટ્રી કરી લીધી છે. ઇલેક્ટ્રિક ગાડીમાં જઈએ છીએ ઉપર. તો અત્યારે આ સરસ નજારો જોઈ લો અને હવે જે અહીંયા ફોટોગ્રાફીનું બેન છે તો હવે હું પછી આગળનું બતાવી શકીશ નહીં. તો તમે લોકો પણ ધરમપુર જજો અને ખૂબ એન્જોય થાય તેવું એનું વાતાવરણ અને મજા આવે તેવું છે. અમે અહીંયા બીજી વાર છીએ અને હવે અમે અહીંયાથી ફરી અને અમે પછી નીકળી જઈશું. તો અમે હવે અહીંયા ધરમપુરમાં રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને હવે અમે અહીંયા બધા નાસ્તો કરી અને હવે નીકળીશું અમે ઘર તરફ. તો બસ આટલું જ. અમને ખૂબ એન્જોય થઈ 2 દિવસ અને તમને પણ મજા આવી હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને કંઈક નવા ટ્રાવેલિંગ વિડીયો થશે તો હું જરૂરથી વ્લોગ બનાવીશ અને તમારી સાથે જોડાઈશ. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.